પૂર્વ પ્રસંગમાં આપણે 97, 98 અને 99 ત્રણ કારિકાઓનું આપણે અવગાહન કર્યું હતું. થોડું આપણે એનું વિહંગાવલોકન કરી લે. પરમત નિરાકરણ પ્રકરણ અંતર્ગત આપણે ઉત્પત્તિના એંગલથી માયાવાદાદીનું મતનું નિરાકરણ કર્યું હતું. ઉપસંહારમાં લયના પ્રકારથી પ્રલય પ્રકારેણાપી પરમતમ નિરાકર્તૃમાહ, એટલે પ્રલયના પ્રકારથી પરમતનું નિરાકરણ શ્રી મહાપ્રભુજી કરે છે. એમાં લયના જે પ્રકારો શાસ્ત્રમાં વર્ણિત છે, કાલકૃત, દ્રવ્યકૃત અને ગુણકૃત, એ ત્રણેય જે પ્રલયો શાસ્ત્રમાં કહ્યા છે. આત્યંતિક પ્રલય જે માયાવાદીઓ માને છે કે જ્ઞાન થવાથી જગતનો લય થાય છે, એ શાસ્ત્રથી પ્રામાણિત નથી. કેમ કે આત્યંતિક લય જે છે એનો આ ત્રણની અંદર જ સમાવેશ થઈ જાય છે. બીજા પણ લયના પ્રકારો શ્રી મહાપ્રભુજી 97મી કારિકાથી લઈને સમજાવે છે. પ્રકારાંતરમ આહ, લયની ભાવનાનો એક અન્ય પ્રકાર સમજાવે છે કે ઇન્દ્રિયાણામ દેવતાત્વમ ભાવના પ્રાપણે તથા ગોવિંદ આસન્ય સેવાત પ્રાપણમ નાન્યથા ભવેત. 97મી કારિકા છે. એટલે એ જ પ્રકારે ઇન્દ્રિયોનો દેવભાવ થવાથી, દેવતાત્વ ભાવનાથી, દેવભાવ થવાથી લય થાય છે. એ ગોવિંદની સેવા અને આસન્ય પ્રાણની ઉપાસના થકી ઇન્દ્રિયોનું દેવતાત્વ થાય છે, બીજા પ્રકારે નથી થતું. એમાં શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે કે લયનો બીજો પ્રકાર કહેવામાં આવે છે, જે સપ્તમ સ્કંધની અંદર 12મા અધ્યાયના 26મા શ્લોકમાં વાચઃ મગ્નો સવક્તવ્યામ 7-12-26 વાચઃ મગ્નો સવક્તવ્યમ છે. એટલે કે વાણીનો અગ્નિમાં લય કરવો. આ પ્રકારે ઇન્દ્રિયોનું દેવતાત્વ કરવાથી લય થાય છે. તેનો પ્રકાર એવો છે કે ગોવિંદની સેવા અથવા તો આસન્ય પ્રાણની ઉપાસના વડે ઇન્દ્રિયોનું દેવતાત્વ સિદ્ધ થાય છે. આ લય રૂપાંતરને સંપાદન કરનાર કાર્યરૂપ છે. એટલે આમાં પણ તમે જુઓ, કોઈ નાશ નથી થતો, પરંતુ ઇન્દ્રિયોનું રૂપાંતર થાય છે. એમાં આપણે આવરણ ભંગમાં ગયા વખતે જોયું હતું કીટ ભ્રમર ન્યાયથી. તો કીડો જેમ ભ્રમર રૂપ બની જાય છે, તો એ રૂપાંતર થયું કીડાનું ભમરાના રૂપમાં, એનો કોઈ નાશ થતો નથી. એ રીતના અહીંયા ઇન્દ્રિયોનો દેવભાવ થવાથી રૂપાંતરનું સંપાદન થાય છે. એટલે આ કોઈ નાશ નથી. અહીંયા આ એક રૂપાંતરનો પ્રકાર છે. આ રીતનો લય પણ વર્ણિત છે સપ્તમ સ્કંધની અંદર. એટલે ભાવનાત્મક લય છે. ઇન્દ્રિયો દેવતાત્વને પ્રાપ્ત કરીને એના મૂળ સ્વરૂપમાં લય થઈ જાય છે. ઇન્દ્રિયો નષ્ટ નથી થતી, એવું અહીંયા તાત્પર્ય છે. ઇન્દ્રિયોનો કોઈ નાશ નથી થતો, પણ દેવભાવ પામવાથી એના મૂળ સ્વરૂપમાં એનો લય થઈ જાય છે. એટલે એના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને એનું નામ રૂપાંતર છે. જેમ કીટ ભ્રમર ન્યાયની અંદર કીડો જ ભમરી બની જતો હોય છે, જે આવરણ ભંગમાં પુરુષોત્તમજીએ આ વાતને સમજાવી હતી. તો એ રીતના અહીંયા કીટ ભ્રમર ન્યાયથી રૂપાંતરને પ્રાપ્ત કરે છે ઇન્દ્રિયો, અને તે ઉત્પત્તિ જ છે પણ લય નથી. એ 97મી કારિકામાં સમજાયું.
98મી કારિકાની અંદર પ્રકારાંતરમાહ લય ભાવનાનો એક અન્ય પ્રકારને સમજાવે છે શ્રી મહાપ્રભુજી. અદ્વૈયાત્મ દૃઢ જ્ઞાનાત વૈરાગ્યમ ગૃહમોચકમ વાગાદિ વિલયા સર્વે તદર્થમ મનઃ આદિષુ. અદ્વૈયાત્મક જ્ઞાન, અદ્વૈયાત્માના દ્રઢ જ્ઞાન થવાથી ઘરને છોડનારું વૈરાગ્ય થાય છે, ઘરને છોડાવનારું વૈરાગ્ય થાય છે. અને એને માટે મનાદિકમાં એટલે મન વગેરેમાં વાગાદી ઇન્દ્રિયોનો લય થાય છે. એટલે મનની અંદર વાણીનો લય કરવો એટલે મૌન ધારણ કરવું. વાચમ જુહાવ મનસી, શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં સમજાવે છે કે વાચમ જુહાવ મનસી એ પ્રથમ સ્કંદના 15મા અધ્યાયનો 41મો શ્લોક છે, જ્યાં યુધિષ્ઠિરનું જે સ્વર્ગારોહણનો પ્રસંગ છે એમાં આ બધા વાચમ જુહાવ મનસી ઇત્યાદિ વાક્યથી દેહાદિ સંઘાતના લયની ભાવનાથી અદ્વૈયાત્મક જ્ઞાન દ્રઢ થાય છે અને વૈરાગ્ય થાય છે. રાગા ભાવનો એટલે રાગના અભાવનો સંન્યાસમાં ઉપયોગ છે, માટે એ સ્થળે કારણમાં લય કહ્યો નથી. અહીંયા જે લય બતાવ્યો છે વાગાદીનો એટલે વાણી વગેરે જે છે એનો વાચમ જુહાવ મનસી એનો મનમાં લય કરવો અને એ રીતે દેહાદિના સંઘાતના લયની ભાવનાથી અદ્વૈયાત્મક જ્ઞાન દ્રઢ થાય છે અને ત્યારે એને વૈરાગ્ય થાય છે. અને વૈરાગ્ય જે છે એ સંન્યાસમાં ઉપયોગી છે. એટલે યુધિષ્ઠિરે મનનો હોમ વાણીમાં કર્યો, મૌન ધારણ કર્યું. એમ અહીંયા કોઈ હોમ કરવું એટલે કોઈ બળી જવું એવું નથી કે સ્વાહા કરી દેવું અગ્નિની અંદર, એવું અહીંયા તાત્પર્ય નથી. એમ એટલે યુધિષ્ઠિરે મનમાં વાણીનો હોમ કર્યો એટલે મૌન ધારણ કર્યું. તો એ રીતે અહીંયા અર્થ લેવાનો છે. અહીંયા કોઈ હોમવું એટલે બળી જવું એવું કોઈ તાત્પર્ય નથી. એમ અર્થાત અધ્યાસની નિવૃત્તિ થવી. એમ એક એક અધ્યાસો એના દૂર થવા અને આગળ જતા પછી એના દેહનો લય થાય છે. બ્રજભાષામાં પણ આપણે ગયા વખતે આ જોયું હતું. राजा युधिष्ठिर जी ने भी संघात के लय की भावना करी है. तहाँ वाणी मन प्राण आदि 9 अग्नि में 9 आहुतिन करी के कल्पना मात्र 100 होम कियो है. એટલે भावना मात्र थी या होम में अपने नियामकन में होम की भावना करी जावे है. जैसे वाणी को होम मन में कियो है, क्योंकि वाणी मन के अधीन है. मन को होम प्राण में कियो जावे है, क्योंकि प्राण बंधनम ही सौम्यम मनः. એવું છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે. તો યા श्रुति में मन को प्राण के अधीन लिख्यो है. इत्यादि प्रकार को भी अद्वै ज्ञान दृढ़ होवे हैं. वासो वैराग्य को संन्यास में उपयोग है. राजा ने એટલે युधिष्ठिर जी ने संन्यास की सिद्धि के अर्थ ही ऐसी भावना करी હતી. यासो એ નિશ્ચય ભયો. તો અહીંયા જે આ લયનો પ્રકાર બતાવ્યો છે ભાવના માત્રથી ભાવ્ય છે. સમજો, જેમ આપણે બ્રહ્મ સંબંધ લઈએ તો ભાવના જ કરીએ ને કે બધું હું આપને સમર્પણ કરું છું, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપતા કરીએ જ છીએ ને. પછી સમર્પણ આપણે જીવનમાં આગળ જઈને ખીલે છે. પહેલાં તો આપણે ભાવના જ કરીએ છીએ ને. તો એ રીતના યુધિષ્ઠિરે વાણીનો મનમાં હોમ કરીને અલગ અલગ આખો અધ્યાસને એને દૂર કર્યો છે અને છેલ્લે એને રાગનો અભાવ થઈ જાય છે, વૈરાગ્ય સિદ્ધ થાય છે. એ રીતના આ લયનો પ્રકાર અહીંયા સમજાવ્યો છે. પ્રથમ સ્કંદની અંદર જ્યાં પાંડવોનું સ્વર્ગારોહણ છે
એમ શ્રી ભાગવતની અંદર તમે એનું અવગાહન કરશો તો ત્યાં વિશેષ રીતે સમજાયું છે. ત્યાર પછી 98મી કારિકામાં એવં લયત્રયમ ઉક્ત્વા પ્રકૃતો ઉપયોગમાહ ભાવના માત્રતઃ ઇતિ. આ પ્રકારે 3 લયનું વર્ણન કરીને તેમનો પ્રકૃત પ્રસંગમાં એટલે જે પ્રસંગ ચાલી રહ્યો છે એમાં એનો ઉપયોગ બતાવે છે. 99મી કારિકામાં કે ભાવના માત્રતો ભાવ્યા નહીં સર્વાત્મના લય મનોમાત્રત્વ કથનમ તદર્થમ જગત ક્વચિત. તમામ લયો ભાવના માત્રથી ભાવ્ય છે. સમજણ? તમામ લયો જે અહીંયા લય બતાવ્યા મહાપ્રભુજીએ એ બધા કેવા છે? ભાવના માત્રથી ભાવ્ય છે. જેમ હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું ને બ્રહ્મ સંબંધનું, એમાં પણ આપણે ભાવના કરીએ છીએ, પછી ધીરે ધીરે આપણા જીવનમાં ખીલે છે. એમાં અહીંયા આ ભાવના માત્રથી ભાવ્ય લય બતાવ્યા છે, પરંતુ સર્વ પ્રકારે પ્રપંચનો લય નથી. આ ખાસ અહીંયા સમજાવવાનું છે. કેમ કે માયાવાદીઓ એમ માને છે કે અદ્વૈયાત્મક જ્ઞાન થઈ જાય, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કે તત્વમસીનું એને જ્યારે એનો પ્રાકૃત ગુરુ ઉપદેશ આપી દે એટલે એમ માને છે કે આ પ્રપંચનો લય થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ બધા લયો જે છે એ ભાવના માત્રથી ભાવ્ય છે. અહીંયા કોઈ પ્રપંચનો લય થતો નથી. વૈરાગ્યના માટે કોઈ જગ્યાએ જગત અથવા તો દેહનું મનોમાત્રત્વ કહ્યું છે. એટલે દેહ છે એ મનોમાત્ર છે, મનોકલ્પિત છે, મિથ્યા છે, એવું કોઈ જગ્યાએ પુરાણોમાં કહેલું છે. શા માટે? વૈરાગ્યાર્થમ મનોમાત્રત્વ કથનમ તદર્થમ જગત ક્વચિત. કોઈ કોઈ જગ્યાએ જગતનું મનોમાત્રત્વ એટલે મનઃકલ્પિત, મિથ્યા, એવું વર્ણન જે આવે છે વૈરાગ્ય થાય એટલા માટે એ ઉપદેશ આપેલો છે. શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે કે આ પ્રકારે 3 લયનું વર્ણન કરીને તેઓનો પ્રકૃત એટલે કે જે પ્રસંગ ચાલુ છે એમાં ઉપયોગ બતાવે છે. એનું તાત્પર્ય શેમાં છે? આ લયનો પ્રકારનું વર્ણનનું એનું તાત્પર્ય સંસાર અને પ્રપંચનું જુદાપણું બતાવવામાં આવે છે. કે ભાઈ સંસાર અલગ છે, પ્રપંચ અલગ છે. જ્ઞાન થવાથી કે આ જે લયના પ્રકાર અહીંયા બતાવ્યા એનાથી સંસાર નિવૃત્ત થાય છે, પ્રપંચનો લય થતો નથી. આ તાત્પર્ય સમજાવવાનું છે. આ લયના જે પ્રકાર બતાવ્યા એમાં સંસારનો લય થાય છે, પ્રપંચનો લય ક્યારેય નથી થતો. જે માયાવાદીઓ માને છે કે જ્ઞાન થઈ જવાથી પ્રપંચનો લય થાય છે, શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્રપંચનો લય થતો નથી. પ્રપંચનો લય તો જે આપણને આની પૂર્વની પાછળની કારિકામાં બતાવ્યો ને, દ્રવ્યકૃત, કાલકૃત અને ગુણકૃત, એ જે બધા પ્રકારો બતાવ્યા એમાં બતાવ્યો છે કે જ્યારે આ પ્રાકૃતિક પ્રલય થાય, બ્રહ્માજીનો દિવસ પૂરો થાય ત્યારે બધું લય થાય. કૃષ્ણસ્ય આત્મરતોત્વસ્ય સર્વલયો સુખાવા. કૃષ્ણને જ્યારે આત્મરમણ કરવાની ઈચ્છા થાય ત્યારે લય થાય છે. એટલે માયાવાદીઓ જે લય માને છે એ જ્ઞાનથી લય થાય છે પ્રપંચનો, એ અપ્રામાણિક છે. એટલે શ્રી મહાપ્રભુજી એનું ખંડન અહીંયા કર્યું છે. તો લાસ્ટ કારિકામાં એટલે 99મી જે આપણે ગયા વખતે જોઈ હતી, એમાં શ્રી મહાપ્રભુજી એનું તાત્પર્ય સમજાવે છે કે આ બધા લયનું તાત્પર્ય શેમાં છે? લયનું તાત્પર્ય જે છે સંસાર અને પ્રપંચનું જુદાપણું બતાવવામાં આવે છે. કે ભાઈ જ્ઞાન થવાથી કે આ ભાવના માત્રથી જેટલા બી લયના પ્રકારો બતાવ્યા છે એમાં સંસારાસક્તિને દૂર કરવા માટે બતાવ્યા છે. પ્રપંચનો ક્યારેય લય થતો નથી. પ્રપંચ સત્ય છે, પ્રપંચ બ્રહ્માત્મક છે,
પ્રપંચ બ્રહ્મનું કાર્ય છે, બ્રહ્મ જ પ્રપંચના કર્તા છે, બ્રહ્મ જ પ્રપંચના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એ વાતને અહીંયા સિદ્ધ કરવી છે કે સંસાર અને પ્રપંચનું જુદાપણું બતાવવામાં આવે છે. આ બધા લયો ભાવના માત્રથી વૈરાગ્યને માટે કરવા યોગ્ય છે. આ બધા જેટલા બી અહીંયા લયના પ્રકારો બતાવ્યા છે એ બધા ભાવના માત્રથી ભાવ્ય છે. સમજાયું ને? એટલે એ રીતના ભાવના કરવાની છે. એમ કરતાં કરતાં એને વૈરાગ્ય સિદ્ધ થાય છે, અને વૈરાગ્ય એને સંન્યાસમાં ઉપયોગી છે. અને વૈરાગ્ય થાય તો મોક્ષ માર્ગ ઉપર આગળ વધી શકે ને. વૈરાગ્ય ન થાય તો સંસારમાં જ ખપી મરે. તો આ બધા લયના પ્રકારો જે અહીંયા વર્ણિત થયા છે સપ્તમ સ્કંધમાં, પછી પ્રથમ સ્કંધમાં, એ બધા લયના પ્રકારનું તાત્પર્ય વૈરાગ્યાર્થ છે. અને કોઈ કોઈ જગ્યાએ જગતને જે મનઃકલ્પિત કહ્યું છે એનું તાત્પર્ય પણ વૈરાગ્યાર્થ જ છે, નહીં કે જગતનું મિથ્યાત્વ કહેવામાં કે જગતને લય થવામાં. તાત્પર્ય નથી ભાઈ. તો બધા લયો ભાવના માત્રથી ભાવ્ય છે, વૈરાગ્યને માટે કરવા યોગ્ય છે. પણ સર્વ પ્રકારે કાલાદિક વડે જે પ્રપંચનો લય થાય છે તે ઉપર કહેલા 3 પ્રકારે થાય છે. દ્રવ્યથી, કાલથી અને ગુણકૃત. સમજમાં આવ્યું ને? સર્વ કાલાદિ વડે જે પ્રપંચનો લય થાય છે તે આપણે ઉપર જે 3 પ્રકાર બતાવ્યા એ રીતે થાય છે. દેહમ મનોમાત્રમ ઇમમ ગૃહીત્વા, એ વાક્યમાં દેહનું મનોમાત્રત્વ કથન છે એ પણ વૈરાગ્યને માટે જ કહેલું છે કે દેહમ મનોમાત્રમ ઇમમ ગૃહીત્વા. દેહ છે એ મનોમાત્ર છે. મનોમાત્ર એટલે મનઃકલ્પિત છે, મિથ્યા છે. આવું જ્યાં કહેવામાં આવ્યું છે એ વૈરાગ્ય માટે કે ભાઈ દેહમાં તમે દેહાત્મ બુદ્ધિ રાખીને દેહના સુખમાં તમારું જીવનને જે છે વેડફી નહીં નાખો. દેહ છે એ મિથ્યા છે, મનોમાત્ર છે, મનઃકલ્પિત છે. હવે એમાંથી તમારી આસક્તિ છોડો. હવે ધોળા આવી ગયા એમ. સમજાણું ને? કે હવે આ દેહનું જ પંપાળ કરવામાં આખી જિંદગી તો કાઢી નાખી. તો દેહમ મનોમાત્રમ ઇમમ ગૃહીત્વા. દેહ છે એ મનોમાત્ર છે, મનઃકલ્પિત છે, એ કાંઈ ભેગો આવવાનો નથી. એટલે થોડું દેહમાં વૈરાગ્ય કેળવો. એટલા માટે આવા વાક્યો આપણને શાસ્ત્રમાં જોવા મળતા હોય તો એ વૈરાગ્યાર્થમ કહ્યા છે, નહીં કે મિથ્યા કહેવા માટે. દેહ કોઈ મિથ્યા નથી. દેહ તો 28 તત્વોનો બનેલો છે. 28 તત્વો જે છે એ પ્રકૃતિનું કાર્ય છે. પ્રકૃતિ જે છે એ તો અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થઈ છે. અક્ષર બ્રહ્મ ભગવાનમાંથી પ્રગટ થયું છે. તો આ બધું સત્ય છે, બધું બ્રહ્માત્મક છે. સમજાણું ને? તો દેહ મિથ્યા નથી. જગત પ્રપંચ મિથ્યા નથી. બધું બ્રહ્માત્મક છે. પ્રપંચો ભગવત કાર્યમ તદ્રૂપો માયા અભવત તત્શક્ત્યા વિદ્યા તસ્ય જીવ સંસાર ઉચ્યતે. જે મહાપ્રભુજીએ આપણને શરૂઆતમાં એ સમજાવ્યું હતું ને સચ્ચિત પ્રકરણમાં. એ રીતે લય પ્રકારથી પણ સંસાર અને પ્રપંચનો ભેદ સિદ્ધ કરીને આવરણભંગમાં શ્રી પુરુષોત્તમજીએ આનું તાત્પર્ય સમજાવે છે. જુઓ કે લય પ્રકારથી પણ સંસાર અને પ્રપંચનો ભેદ સિદ્ધ કરીને માયાવાદનું નિરાકરણ કર્યું. આપત થકી મનોમાત્ર વાદના પ્રત્યાયક વાક્યોનું તાત્પર્ય કહેવામાં આવે છે કે કોઈ સ્થળે જગતનું અથવા તો દેહનું મનોમાત્રત્વ જે કહેવામાં આવે છે એ પણ વૈરાગ્યને માટે કહેવામાં આવે છે. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં દેહ વગેરેનું મનોમાત્રત્વ કહ્યું છે. શા માટે? વૈરાગ્યાર્થ કહ્યું છે. આ બધા લયનું તાત્પર્ય પણ શ્રી મહાપ્રભુજીએ 99મી કારિકામાં આપણને સમજાવી દીધું. હવે 100મી કારિકા આપણે લેવાની છે. 100મી કારિકાની ઉત્થાનિકામાં
શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. એવં મતાંતરાણી નિરાકૃત્ય તેષાં ફલ અભાવં વક્તુમ યેન કેનાપી માર્ગેણ ભગવદ ભજનમ ચેત ફલાય ભવેત તદા ન એકાંતતઃ સ્વમતમ સાધકમ ભવતિ ઇતિ માર્ગાંતરવર્તિનામ ભગવદ ભજને અપી ફલાભાવમાહ ભક્તિ માર્ગાનુસારેણ ઇતિ સાર્ધેન. આ પ્રકારે મતાંતરનું નિરાકરણ કરીને મતાંતર નિરાકૃત્ય મતાંતરનું નિરાકરણ બરોબર મહાપ્રભુજીએ કર્યું. એવં મતાંતરાણી નિરાકૃત્ય આ પ્રકારે મતાંતરનું નિરાકરણ કરીને તેમાં ફલ અભાવમ વક્તુમ તેમાં ફલનો અભાવ છે. મતાંતરમાં એટલે માયાવાદમાં કોઈ જાતનું ફલ મળતું નથી ભાઈ, એમાં ફલનો અભાવ છે. સમજાણું? માયાવાદમાં તમે આટલી બધી મહેનત કરો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આટલું બધું તમે એની જે સાધના કરો એનું ફલ કાંઈ નહીં. શ્રી મહાપ્રભુજી કહે છે ને તેષાં ફલા અભાવમ વક્તુમ યેન કેનાપી માર્ગેણ ભગવદ ભજનમ ચેત ફલાય ભવેત તદા ન એકાંતતઃ સ્વમતમ સાધકમ ભવતિ. એટલે આ પ્રકારે મતાંતરનું નિરાકરણ કરીને તેમાં ફલનો અભાવ છે તેમ કહે છે. ફલાભાવમ વક્તુમ ફલનો અભાવ છે એમ કહ્યું છે શ્રી મહાપ્રભુજીએ. અને ભક્તિ માર્ગની રીતિથી ભગવદ ભજન કરે છે. ભગવદ ભજનમ ચેત ફલાય ભવેત. જે ભક્તિ માર્ગની રીતિથી ભજન કરે છે તેને જ ફલ પ્રાપ્ત થાય છે. સમજો, ભગવદ ભજનમ ચેત ફલાય ભવેત એટલે ભક્તિ માર્ગની રીતિથી જે ભજન કરે છે તેને જ ફલ પ્રાપ્ત થાય છે, અન્ય માર્ગમાં નહીં. માર્ગાંતરવર્તિનામ ભગવદ ભજને અપી ફલ અભાવ એટલે અન્ય માર્ગમાં ભક્તિ કરવામાં આવે તો ફલ પ્રાપ્ત થતું નથી. અન્ય માર્ગમાં એટલે માયાવાદ આદિ માર્ગમાં રહીને કોઈ ભક્તિ કરે તો એવા ભગવદ ભજનથી ફલ પ્રાપ્ત થતું નથી. સમજમાં આવ્યું? તમે માયાવાદ જે છે સાંકરમત છે એની અંદર રહીને તમે ભક્તિ કરો તો તમને ફલ ન મળે. કેમ? કેમ કે તમે એક બાજુ ભજન કરો ને એક બાજુ પુરુષોત્તમને મિથ્યા માનો તો કોઈ દી ફલ પ્રાપ્ત થાય? પુરુષોત્તમને મિથ્યા માનો, તમે ભજન કોનું કરો? મિથ્યા પુરુષોત્તમનું ભજન કરો. મિથ્યા પુરુષોત્તમનું ભજન કરતા હોય તો એમાં ફલ એને શું મળે? કંઈ ન મળે. ફલાભાવમ એવું શ્રી મહાપ્રભુજી કહે છે. જુઓ, આ પ્રકારે મતાંતરનું નિરાકરણ કરીને એમાં ફલનો અભાવ છે એમ કહે છે મહાપ્રભુજી. અને ભક્તિ માર્ગની રીતિથી ભગવદ ભજન કરવાથી જ ફલ પ્રાપ્તિ થાય છે. અન્ય મતોની અંદર રહીને કોઈ ભગવદ ભક્તિ કરે તો એને ફલ પ્રાપ્તિ થતી નથી. સમજાણું? ઇતિ માર્ગાંતરવર્તિનામ ભગવદ ભજને અપી ફલ અભાવમ આહ. એટલે માયાવાદ આદિ મતોની અંદર રહીને તમે જો ભગવાનની ભક્તિ કરો તો પણ કાંઈ ફલ પ્રાપ્તિ ન થાય. એટલે ભક્તિ માર્ગની અંદર રહીને જ જો ભક્તિ કરવામાં આવે તો જ ફલ પ્રાપ્ત થાય છે. અન્ય માર્ગની અંદર રહીને જો તમે ભક્તિ કરતા હોય તો ફલ ન મળે. સમજ આવ્યું? તમે એમ કહો કે આ ભક્તિ તો કરે જ છે, જો ને અન્ય માર્ગની અંદર તમે જોતા હોય તો આપણને એવું જ લાગે કે જો આ ભક્તિ કરે છે,
પણ અન્ય માર્ગની અંદર રહીને કરવામાં આવેલી ભક્તિથી ફલ પ્રાપ્ત થતું નથી. એ વાતને શ્રી આચાર્ય ચરણો ભક્તિ માર્ગાનુસારેણ એ કારિકાથી સમજાવી રહ્યા છે. ભક્તિ માર્ગાનુસારેણ મતાંતરગતા નરાઃ ભજંતી બોધયત્યૈવં અવિરુદ્ધમ ન બાધ્યતે નૈકાંતિકમ ફલમ તેષામ વિરુદ્ધાચરણાत् ક્વચિત. આપણે એનો અન્વય કરી લે શ્લોકનો, પછી ટીકાનું અવગાહન કરશું. ભક્તિ માર્ગાનુસારેણ એટલે ભક્તિ માર્ગ અનુસાર, ભક્તિ માર્ગાનુસાર મતાંતર ગતા નરા, બીજા મતમાં રહેલા નરા એટલે નરો, બીજા મતમાં રહેલા નરો ભજંતી ભજન કરે છે. અવિરુદ્ધમ બોધયંતી, અવિરુદ્ધમ બોધયંતી એટલે અવિરુદ્ધ ભક્તિ માર્ગ અનુસાર જ બોલે છે. અવિરુદ્ધ ભક્તિ માર્ગ અનુસાર જ બોલે છે. ન બાધ્યતે તો ફલ થવામાં કોઈ બાદ નહીં આવે. પરંતુ વિરુદ્ધાચરણાत् વિરુદ્ધાચરણ કરવાથી એકાંતિકમ ન ફલમ, મુખ્ય ફલ જે મોક્ષ છે એ પ્રાપ્ત થતો નથી. એટલે ભક્તિ માર્ગથી વિરુદ્ધાચરણ કરે, સમજો, વિરુદ્ધાચરણાત એટલે ભક્તિ માર્ગથી જો વિરુદ્ધાચરણ કરે તો એકાંતિક એટલે કે મુખ્ય ફલ મોક્ષ ન ફલમ, ફલ થતું નથી. એ રીતે અન્વય થઈ શકે ને. ભક્તિ માર્ગાનુસારેણ મતાંતર ગતા નરા એટલે મતાંતરમાં રહેલા પુરુષો, નરો એટલે પુરુષો, એ રીતે પણ અન્વય આપણે સમજી શકીએ. મતાંતરાગતા નરાહ એટલે મતાંતરમાં રહેલા પુરુષો ભક્તિ માર્ગાનુસારેણ ભક્તિ માર્ગ અનુસાર ભજન કરે અને બોધયંતી એવ અવિરુદ્ધમ અને ભક્તિ માર્ગને અનુસાર જ પદાર્થનો બોધ કરે તો ન બાધ્યતે, તો એ પ્રકારે જો અવિરુદ્ધ ભજન છે, અવિરુદ્ધ ભજન કરે તો એ બાધિત થતું નથી. પરંતુ વિરુદ્ધાચરણાत् ક્વચિત, પણ તેઓ ભક્તિ માર્ગથી વિરુદ્ધાચરણ કરે તો નૈકાંતિકમ ફલમ ન એકાંતિકમ ફલમ, તો એને એકાંતિક ફલ એટલે કે મોક્ષ વગેરે, એકાંતિક એટલે મુખ્ય ફલની એને પ્રાપ્તિ થતી નથી. તાત્પર્ય સમજો કે કોઈ માયાવાદની અંદર રહેલું હોય. આમાં એક દ્રષ્ટાંત આપ્યું છે બીલું મંગલ, એ છે. પછી બીજા હતા મધુસૂદન સરસ્વતી, એ બધા માયાવાદી હતા. પરંતુ
મતાંતરમાં રહેલા પુરુષો ભક્તિ માર્ગ અનુસાર ભજન કરે તો એને અનુસારે જ પદાર્થનો બોધ કરે કે પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે, ભગવાન કૃષ્ણ છે, એ રીતે જો એ જ્ઞાન હોય એને, તો એ જ રીતે ભક્તિ માર્ગ અનુસાર જો એ બોધ કરે, ભલે એ નામ માત્રના, એને અહીંયા એના માટે એક શબ્દ મૂક્યો છે, નામ માત્રના માયાવાદી. નામ માત્રના માયાવાદી એટલે માયાવાદી મતની અંદર હોય પહેલાં, પછી જ્યારે પ્રભુની કૃપા એની ઉપર થાય ને ભગવાનના સ્વરૂપનું એને જ્ઞાન થાય, તો પછી એને ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનમાં એને એવી સુદૃઢ જો આસક્તિ થઈ જાય અને પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને મિથ્યા ન માને, સમજો, અને એનો જે માયાવાદનો મત છે એને સાઈડ ટ્રેક કરીને આ ભક્તિ માર્ગનું જ આચરણ કરે તો એને ફળ મળી જાય, એકાંતિક ફળ એને મળી જાય. જેમ બીલુ મંગલને મળી ગયું, જેમ મધુસૂદન સરસ્વતી હતા એને મળી ગયું. મધુસૂદન સરસ્વતી એ ગુસાઈજીના ગુરુ હતા, ગુસાઈજીને ભણવા એના માટે એની પાસે મોકલ્યા શ્રી મહાપ્રભુજીએ, કેમ કે એ નામ માત્રના માયાવાદી હતા, પણ કૃષ્ણમાં અનન્ય પ્રેમ હતો એને, સમજો. એટલે માયાવાદ નામ માત્રનો હતો, પરંતુ કૃષ્ણમાં એની નિષ્ઠા પ્રબલ હતી, કૃષ્ણમાં એને પ્રેમ પ્રબલ હતો. એવા જે મધુસૂદન સરસ્વતી કે બીલુ મંગલ જેવા છે એને એકાંતિક ફળ મળી જાય, કેમ કે ભક્તિ માર્ગ અનુસાર જ, ભલે માયાવાદ નામ માત્રનો રહ્યો, પહેલાં માયાવાદી હોય ને પછી એને જો કૃષ્ણમાં એવો સ્નેહ થઈ જાય, ભક્તિ થઈ જાય, તો એનો ઉદ્ધાર થઈ જાય. એવું અહીંયા મહાપ્રભુજી કહે છે. પણ માયાવાદના મતમાં રહીને જો પુરુષોત્તમને જ મિથ્યા માને તો એને કોઈ ફળ મળે નહીં. સમજમાં આવ્યું કે મતાંતરમાં રહેલા પુરુષો છે ભક્તિ માર્ગ અનુસાર ભજન કરે અને એને અનુસાર જ બધા પદાર્થનો બોધ કરે, પુરુષોત્તમને મિથ્યા ન માને, તો પ્રપંચને મિથ્યા ન માને, તો અવિરુદ્ધ ભજન બાધિત થતું નથી. આ એનું જે ભજન છે એ અવિરુદ્ધ છે એટલે બાધિત નથી થતું, એટલે એને ફલની પ્રાપ્તિ થાય છે. પરંતુ ભક્તિ માર્ગથી જો વિરુદ્ધ આચરણ કરે તો એને મોક્ષ પ્રાપ્ત થતો નથી, એકાંતિક ફલ પ્રાપ્ત થતું નથી. આ અહીંયા શ્રી મહાપ્રભુજી 100મી કારિકામાં સમજાવે છે. આપણે એની ટીકા જોશું એટલે વધારે ખુલાસો થશે. હજી પ્રથમ આપણે વ્રજભાષામાં લેશું. વ્રજભાષામાં જુઓ, ऐसे मतांतर को निराकरण करी के भक्ति मार्ग की रीति सो भगवत भजन करे हैं उनको ही फल मिले हैं. समझ में आयु? મતાંતરનું નિરાકરણ કરીને, માયાવાદ આદિ મતોનું નિરાકરણ કરીને જે ભક્તિ માર્ગ અનુસાર પ્રભુનું સેવા, પ્રભુની ભક્તિ, પ્રભુનું ભજન કરે તો ઉनको ही ફલ મિલે હૈ. અન્ય માર્ગ વર્તી હોય કે ભજન કરે તો ફલ નહીં હોવે હે. એટલે અન્ય માર્ગની અંદર રહીને જો ભજન કરે તો ફલની પ્રાપ્તિ થતી નથી, એ આજ્ઞા કરે હે. ભક્તિ માર્ગાનુસારેણ. એટલે માયાવાદની મતમાં તમે અંદર રહ્યો ને કૃષ્ણને મિથ્યા માનો, જગતને મિથ્યા માનો, ભક્તિને મિથ્યા માનો, બધું મિથ્યા માનો, તો પછી કંઈ ફલ પ્રાપ્તિ ન થાય. એમ ત્યાં થઈને પછી તમે ભજન કરો અન્ય માર્ગમાં રહીને તો કંઈ ફલ પ્રાપ્તિ ન થાય. શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં સમજાવે છે કે અન્ય મતન કો અનુસરણ અથવા અવલંબન કરવે વારે લોક, એટલે અન્ય મતોનું આચરણ, અન્ય મતોનું અવલંબન કરવાવાળા લોકો છે. યદિ भक्ति मार्गानुसार भगवान को भजन करे हैं तथा तदनुसार ही पदार्थन को बोध करावे हैं तो उनको या प्रकार को अविरुद्ध भजन बाधित नहीं होवे हैं. यदि भक्ति मार्ग अनुसार भगवान को भजन करे हैं तथा तदनुसार ही पदार्थन को बोध करावे हैं,
એટલે ભક્તિ માર્ગમાં રહીને પ્રભુની સેવા કરે, પ્રભુનું શ્રવણાદિ કરે, પ્રભુનું ભજન કરે અને ભક્તિ માર્ગ અનુસાર જ બધા પદાર્થનો બોધ કરે કે જગત બ્રહ્માત્મક છે, જગતના ભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ બ્રહ્મ છે, બધો પ્રપંચ છે એ સત્ય છે, મિથ્યા નથી. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન માટે આ શાસ્ત્ર પ્રગટ થયા છે. જગત કર્તૃત્વ વગેરે જે વાક્યો છે ભગવાનના આપણે ઉપનિષદમાં, એ પ્રભુનું મહાત્મ્ય જણાવવા માટે છે. અને વેદનો એ વિરોધ ન કરે અને ભક્તિ માર્ગ અનુસાર જ पदार्थनो बोध करे तो उनको या प्रकार को जो अविरुद्ध भजन है, अविरुद्ध भजन बाधित नहीं होवे है. એટલે એનું જે આવું અવિરુદ્ધ ભજન છે એ બાધિત નહીં થાય એટલે ફલ મળશે. હા, એમાં એ બાધારૂપ નહીં થાય, ફલ પ્રાપ્ત થશે એમાં. किंतु उन लोगन को भक्ति मार्ग सो विरुद्धाचरण करवे के कारण एकांतिक फल अर्थात मोक्ष प्राप्त नहीं होवे है. जो भक्ति मार्ग थी विरुद्धाचरण करसे, पुरुषोत्तम ने जो मिथ्या मानसे, मायिक मानसे કે માયા સબલ ઈશ્વર માને, તો એને કંઈ જ કચ્છું જ ફલ પ્રાપ્ત ન થાય, કશું જ ફલ પ્રાપ્ત ન થાય. આવું વિરુદ્ધાચરણ કરવે કે કારણ एकांतिक फल એટલે કે મોક્ષ उनको प्राप्त नहीं होवे है. આ શ્લોકનો અર્થ છે. શ્રી મહાપ્રભુજી હવે વિસ્તારથી એમાં ટીકામાં સમજાવે છે. प्रकाश टीका में मायावाद आदि मत में ब्रह्म को व्यवहार के योग्य नहीं माने हैं. और श्री कृष्ण को व्यवहार के योग्य माने हैं. तासो उनकी रीति सो श्री कृष्ण ब्रह्म ही नहीं हो सके हैं. समझो ध्यान थी. मायावाद आदि मतनी अंदर ब्रह्म जे छे ने ए व्यवहार्य नहीं मानता. એટલે બ્રહ્મ જે છે એ તો નિરાકાર છે, નિર્ગુણ છે, નિર્ધર્મક છે એવું માને છે. એની અંદર કોઈ ધર્મ જ નથી. એટલે માયાવાદની અંદર 3 પ્રકારની સત્તા માનવામાં આવે છે. એક વ્યાવહારિકી સત્તા, એક પારમાર્થિકી સત્તા. સમજો, આપણે એને એમ કહીએ કે ભાઈ તમે એમ કહો કે જગત મિથ્યા છે, તો જગત મિથ્યા છે તો દેખાય કેમ છે? આપણે વ્યવહાર તો કરી રહ્યા છીએ બધા સાથે. તો એ લોકો એમ માને છે કે ભાઈ મિથ્યા હોવા છતાં પણ એક વ્યાવહારિકી સત્તા છે. વ્યવહાર આપણે કરી રહ્યા છીએ, જેમ સ્વપ્નની અંદર તમે વ્યવહાર કરો છો કે નહીં, તો એ સાચું છે કે ખોટું? તો એની એક વ્યાવહારિકી સત્તા છે આ જગતની, એવું માને છે. પારમાર્થિકી સત્તા નથી માનતા. આપણા મહાપ્રભુજી વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતથી આ જગતની પારમાર્થિકી સત્તા માને છે કે આ જગત બ્રહ્માત્મક છે. સમજણ? જગત છે બ્રહ્મે જ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. તો એ આવી રીતના પછી સેટિંગ કરે છે ને. એના મતનું સેટિંગ તો કરવું ને કે ભાઈ જગતને શું માને છે. પછી જે માયા સબલ ઈશ્વરને માને, જેને આપણે કૃષ્ણ કહીએ, જેને આપણે પરબ્રહ્મ કહીએ, એને પણ એ વ્યાવહારિકી સત્તા માને છે. એને પારમાર્થિકી સત્તા નથી માનતા. સમજો, માયાવાદીઓ જે છે બ્રહ્મ કો વ્યવહાર કે યોગ્ય નહીં માને હે. એટલે વ્યાવહારિકી સત્તા એની માનતા નથી. એને એ પારમાર્થિકી સત્તા માને છે બ્રહ્મને. और श्री कृष्ण को व्यवहार के योग्य माने हैं. એટલે જે શ્રી કૃષ્ણ છે, સાકાર છે, એને એ વ્યાવહારિકી સત્તા માને છે, વ્યવહાર યોગ્ય માને છે. એટલે જેમ આપણે પદાર્થોનો સાથે વ્યવહાર કરી શકીએ એમ સાકાર રૂપ સાથે વ્યવહાર કરી શકીએ. સાકાર રૂપ અનેક લીલા કરી શકે, પણ છે બધું મિથ્યા. સમજો, એ વ્યવહાર પૂરતું જ છે. હકીકતમાં બધું મિથ્યા છે. વ્યવહાર પૂરતું જ સત્ય છે. સત્ય એટલે કે વ્યવહાર પૂરતું જે ફિલિંગનો, અનુભૂતિનો વિષય છે, હકીકતમાં મિથ્યા છે.
તાસો ઉનકી રીતિ સો શ્રી કૃષ્ણ બ્રહ્મ હી નહીં હોઈ શકે. એટલે માયાવાદના મતમાં શ્રી કૃષ્ણ બ્રહ્મ નથી, માયા સબલ ઈશ્વર છે. તો માયા સબલ ઈશ્વર કૃષ્ણને માને અને ભજન કરે તો એને શું ફલ મળે? કંઈ જ ફલ ન મળે. સમજમાં આવ્યું વાત? બ્રહ્મ જે છે એની સાથે તમે કોઈ વ્યવહાર કરી જ ન શકો. કોઈ એનામાં ગુણ જ નથી. નિર્ગુણ છે, નિર્ગુણ છે, નિરાકાર છે, નિરંજન છે. તમે એને જોઈ ન શકો. નથી એની અંદર કોઈ રંગ, નથી એની અંદર કોઈ રૂપ. તો એની સાથે વ્યવહાર કેમ કરવો? ન થઈ શકે ને. વ્યવહાર કોની સાથે થઈ શકે? જેનું કોઈ રૂપ હોય, જેનામાં કોઈ ગુણ હોય, એની સાથે તમે વ્યવહાર કરો. જેનામાં કોઈ ગુણ જ ન હોય, રંગ ન હોય, રૂપ ન હોય, કંઈ ન હોય, તો વ્યવહાર કેમ થાય? જેમ વલ્ભાખ્યાનમાં આવે ને કે રંગ રૂપ વપુ ત્યાં એકો નવ લહીએ, નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ. એવું એ બ્રહ્મને માને છે કે નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ. આપણે એનું વર્ણન કેમ કરવું? કંઈ ગુણ હોય તો વર્ણન કરો, કંઈક રૂપ હોય તો વર્ણન કરો. તો હું એમ કહું કે તમે એવું વર્ણન કરો કે જેની અંદર કાંઈ રૂપય ન હોય, રંગય ન હોય, કોઈ સ્વાદ ન હોય, કોઈ ફલરૂપ ન હોય, કોઈ એનામાં ગુણય ન હોય, એનું વર્ણન કરો. વર્ણન કેમ કરવું? વર્ણનનો કોઈ વિષય જ નથી. એટલે એમ માને છે કે બ્રહ્મ જે છે એ પારમાર્થિક સત્ય છે, વ્યાવહારિક નથી, વ્યવહારમાં આવી શકે નહીં. જે માયાસબલ ઈશ્વર છે ને એ સાકાર છે, એની અંદર ગુણો છે, એની લીલાઓ છે. સમજાણું ને? એની સાથે તમે વ્યવહાર કરી શકો, એના ગુણગાન ગાઈ શકો, એના ઐશ્વર્યાદિનું વર્ણન કરી શકો, એની સ્તુતિ કરી શકો, એનું દર્શન કરી શકો, એની લીલાને તમે જો આનંદ લઈ, એની લીલાને તમે એન્જોય કરી શકો, એની લીલાને તમે જોઈ શકો. તો એને પણ જે માયાસબલ ઈશ્વર છે એને પણ એ લોકો વ્યાવહારિક માને છે, એને મિથ્યા માને છે, એને પારમાર્થિક નથી માનતા, કોઈ અલૌકિક નથી માનતા. જેમ આપણી ભાષામાં કહીએ ને, આપણી ભાષામાં શું કહે? કૃષ્ણ છે એ અલૌકિક છે, અને આપણે બધા કેવા છીએ? લૌકિક છે. એમ કહે ને આપણી ભાષામાં ને સમજવું હોય તો કૃષ્ણ અલૌકિક છે, એનું ધામ અલૌકિક છે, એની લીલા અલૌકિક છે, એના જન્મ અને કર્મ અલૌકિક છે, એવું આપણે કહીએ ને. આપણા બધું લૌકિક છે. તો માયાવાદી એમ માને છે કે જે માયાસબલ ઈશ્વર છે, જે તમે જેને કૃષ્ણ કહો છો, એ પણ એવા જ છે, લૌકિક, આપણા જેવા. સમજાણું? એટલે એને વ્યાવહારિક માને છે. અહીં કીધું ને, જો શ્રી કૃષ્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ કુ વ્યવહાર કે યોગ્ય માને, એટલે વ્યાવહારિક છે. હકીકતમાં એ કૃષ્ણ જેવું કંઈ છે નહીં, એ તમારી ઇલ્યુઝન છે, મિથ્યા કલ્પના છે, એવું માને છે. જેની આપણે ભજન કરીએ, જેને આપણે પરબ્રહ્મ માનીએ, જેને આપણે આ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ માનીએ, જેને આપણે આ જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ માનીએ, એને એ કેવલ વ્યાવહારિક માને છે, કેવલ મિથ્યા માને છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જીવો બ્રહ્મ એવ ના પરે, એવો આ લોકોનો મત છે, માયાવાદીઓનો. એટલે બ્રહ્મને અલૌકિક માને છે, કૃષ્ણને એ લૌકિક માને, મિથ્યા માને. એટલું સમજી જાવ ટૂંકમાં. આવા શબ્દો તમને એના ટેકનિકલ વર્ડ સમજમાં ન આવે તો કાંઈ નહીં, કેમ કે થોડું એનું શાંકર વેદાંતનું થોડી એની ટેક્સ જે પ્રવેશિકાને એવું થોડું સ્ટડી કર્યું હોય તો આપણને થોડી સમજ આવે. પણ ઇન શોર્ટ એટલું સમજી જાવ કે બ્રહ્મને અલૌકિક માને છે, કૃષ્ણને એ લૌકિક માને. કૃષ્ણ તો ઉપલક્ષણ છે, પણ જેટલા બી અવતાર છે, રામ હોય, વરાહ હોય, કચ્છપ, ઋષિ, વામન, બધું જેટલું બી સાકાર છે એ બધું મિથ્યા છે, એવું માને છે. અને બ્રહ્મ જે છે वो व्यवहार के योग्य नहीं है.
બ્રહ્મની સાથે તો કોઈ વ્યવહાર થઈ જ ન શકે, કેમ કે બ્રહ્મ નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, નિષ્ક્રિય, નિરંજન, નિષ્ફળ, એની તમે સેવાય ન કરી શકો ને કેમ કરવી? તો એટલે મહાપ્રભુજીને માયાવાદ આખ્યતું લાગની, એટલે મહાપ્રભુજી માયાવાદ નિરાકરતા, એટલે મહાપ્રભુજી છે માયાવાદીઓનું ખંડન વારંવાર કરે છે કે જે શુદ્ધ ભજનને વારણ કરનારો છે, જેને આપણે પરબ્રહ્મ માનીએ, જેને આપણે જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ માનીએ, જેને આપણે આ 10 લીલા વિનોદી માનીએ, એને મિથ્યા માને. પછી મહાપ્રભુજીને તો માયાવાદ આખ્યતું લાગણી થાય જ ને. સમજાણું? આટલું બધું સમજાવવું શા માટે પડ્યું? કે આ માયાવાદનો કચરો બુદ્ધિમાં ખોપડીમાં ઘૂસી જાય તો એ ભજન નહીં કરી શકે. કે મોહશાસ્ત્ર કલિલમ યદા બુદ્ધિર વિભિદ્યતે તદા ભાગવતે શાસ્ત્રે વિશ્વાસતેન સત્ફલમ. કે જે મોહશાસ્ત્રનો કચરો ભરાઈ ગયો બુદ્ધિમાં, માયાવાદ આદિ, તો પછી ભજન કરશે નહીં. પણ જ્યારે આ શાસ્ત્રાર્થ પ્રકરણનું અધ્યયન કરશે તો એની બુદ્ધિમાંથી માયાવાદનો કચરો નીકળશે અને ભાગવત શાસ્ત્રમાં એને શ્રદ્ધા થશે, ભાગવત શાસ્ત્રમાં વિશ્વાસ આવશે, તો સત્ફલ, તો એને સત્ફલ થશે, બાકી નહીં થાય. બાકી આ કચરો નીકળશે નહીં જ્યાં સુધી, ત્યાં સુધી તો કંઈ ફલ નહીં થાય. પછી 22મા શ્લોકમાં મહાપ્રભુજી આ વાત સમજાવી. પ્રકરણ જ્યારે પૂરા થાય ને ત્યાં મહાપ્રભુજી આ બધું તાત્પર્ય એનું સમજાવે. જો 22મો શ્લોકમાં એતેન મતમ અવિજ્ઞાય સાત્વિકા પીવૈ હરિમ મતાંતરેર ન સેવંતે તદર્થમ યેસ ઉદ્યમ. છે ને કે એતન મતમ અવિજ્ઞાય સાત્વિકા પીવૈ હરિમ. 22મો જુઓ. એટલે આ મતને જે ન જાણવાથી સાત્વિક પુરુષો પણ એતન મતમ અવિજ્ઞાય સાત્વિકા પીવૈ હરિમ, આ મતને ન જાણવાથી સાત્વિક પુરુષો પણ મતાંતરમાં ગૂંચવાઈ જાય છે અને ભગવાનની સેવા કરતા નથી. મતાંતરે ન સેવંતે તદર્થમ યેસ ઉદ્યમ. એવા જે દૈવી જીવો છે એને આ કચરો એના બુદ્ધિમાંથી કાઢી અને ભગવત સેવા, ભગવત ભજન પરાયણ થાય એટલા માટે મારો આ ઉદ્યમ છે. 22મા શ્લોકમાં જો મહાપ્રભુજીએ પાછી આ વાત કરી છે કે જે આ મતને ન જાણવાથી સાત્વિક પુરુષો પણ મતાંતરમાં ગૂંચવાઈ જાય ને. એટલે મહાપ્રભુજીને આ બધા માયાવાદ આદિ મતોનું અહીંયા વર્ણન કરવું પડે છે કે ભાઈ તમે પહેલા એને સમજો. એટલે સાત્વિક હોય, સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. પણ આવા સાત્વિક ભગવત ભક્ત પુરુષોની બુદ્ધિમાં પણ જો માયા મોહક શાસ્ત્રોનું એમાં ઘર કરી જાય, મોહક શાસ્ત્રો એમાં ઘૂસી જાય, મોહક શાસ્ત્રનો કચરો એમાં ભરાઈ જાય, તો પછી ભગવાનનું ભજન કરી શકે નહીં. એટલે પ્રતિબંધક શું છે? મોહક શાસ્ત્રોનું જ્ઞાન જે એને થઈ ગયું છે એ એને બાધારૂપ છે, પ્રતિબંધક થઈ જાય. અને એવા જે સાત્વિક દૈવી જીવો છે એને આ બ્રહ્મવાદ સમજીને, બ્રહ્મનું સ્વરૂપ સમજીને વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતની જે એક વાક્યતાનો સાર આ શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ સમજાવ્યો, જે શાસ્ત્રાર્થમ ગીતાર્થમ, એને સમજીને અને ભગવત સેવા પરાયણ થાય તદર્થમ યેસ ઉદ્યમ. એના માટે મારો આ ઉદ્યમ છે ભાઈ, એના માટે મેં આ પરિશ્રમ લીધો છે આ પ્રકરણ લખવાનો. शंका कदाचित कहोगे कि उनके मत में सदानंद चित स्वरूप को ब्रह्म कहे है. उनके मत में એટલે માયાવાદ આદિ મતોમાં સચ્ચિદાનંદ
જે છે સદાનંદ ચિત્ત સ્વરૂપ એટલે સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ કહે है। तो वे भी भक्ति मार्गानुसार ही कही रहे हैं, ऐसे ही जाननो। आशंका છે। કોઈ એમ કે ભાઈ માયાવાદીઓના મતની અંદર પણ જુઓ સચ્ચિદાનંદ બ્રહ્મ કહે છે અને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહે છે, સચ્ચિદાનંદ બ્રહ્મ કહે છે, તો એ ભક્તિ માર્ગ અનુસાર જ વાત તો કરી રહ્યા છે। क्योंकि जा शास्त्र को जो अंगीकार कर लेवे हैं वो पुरुष वह शास्त्र के मत को ही अपनो मुख्य सिद्धांत माने हैं। એટલે જે શાસ્ત્રને જે અંગીકાર કરી લે છે તો આપણે એ સચ્ચિદાનંદ બ્રહ્મને માનીએ છીએ, એ પણ સચ્ચિદાનંદ માને છે બ્રહ્મને, તો બંનેની વાત તો એક જ થઈ ને। જે ભક્તિ માર્ગમાં આપણે બ્રહ્મને સચ્ચિદાનંદ કહીએ છીએ એ પણ બ્રહ્મને સચ્ચિદાનંદ કહે છે। અને જો શાસ્ત્ર को जो अंगीकार कर लेवे हैं वो पुरुष वह शास्त्र के मत को ही अपनो मुख्य सिद्धांत माने है। જે શાસ્ત્રની અંદર એની પ્રવૃત્તિ છે એ શાસ્ત્રનો મુખ્ય સિદ્ધાંત એ માને છે। તથા અંધહસ્તી ન્યાય કરી કે એક એક શાસ્ત્ર ઈશ્વર કે एक देश को प्रतिपादन करवे वारे हैं। तासो वा मत करी के फल भी अवश्य होएगो। અને એક એક શાસ્ત્ર જે છે જેમ અંધહસ્તી ન્યાય આપણે જોયું હતું ને કે આંધળાઓ છે એના કોઈના હાથમાં પૂંછડું આવી ગયું હાથીનું તો એને હાથી જે છે સોટી જેવો લાગશે, કોઈ એના ચરણ આવી ગયો તો એને થાંભલા જેવો લાગશે, કોઈના હાથમાં સૂંઢ આવી ગઈ તો એને સાપ જેવો લાગશે। તો શાસ્ત્ર પણ એ રીતે બ્રહ્મના એક એક ભાગનું વર્ણન કરે છે અંધહસ્તી ન્યાયથી। તો અંધહસ્તી ન્યાય કરી કે એક એક શાસ્ત્ર ઈશ્વર કે એક દેશ કો પ્રતિપાદન કરે, એટલે ઈશ્વરના એક એક ભાગનું વર્ણન કરે છે। તાસો વા મત કરી કે ફલ ભી અવશ્ય હોયગો, એટલા માટે માયાવાદ આદિ મતથી પણ ફલની પ્રાપ્તિ થશે। આવી કોઈ આર્ગ્યુમેન્ટ કરે, કોઈ શંકા કરે તો શ્રી મહાપ્રભુજી એનો જવાબ આપે છે। શંકા સમજમાં આવી? કોઈ એવી શંકા કરે કે ભાઈ ગમે એ માર્ગમાં સ્થિતિ કરીને ભગવત ભજન થાય તો ફલ પ્રાપ્તિ થાય, કોઈ પણ માર્ગમાં રહીને ભગવાનનું ભજન કરે તો એને ફલ પ્રાપ્તિ થાય। અને જે બ્રહ્મવાદ વિરુદ્ધ માર્ગમાં વર્તનારાઓને ભગવત ભજનમાં પણ ફલનો અભાવ છે। કે સદાનંદ અને ચિદરૂપ કો બ્રહ્મ કહે હે, એટલે જીવ અને ઈશ્વર, સદાનંદ એટલે ઈશ્વર અને ચિદરૂપ એટલે જીવ, એને બ્રહ્મ કહે છે। જો જીવે બ્રહ્મ છે ને, જીવો બ્રહ્મ એવ ના પરે, જીવને બ્રહ્મ માને છે, સદાનંદ ઈશ્વર એને બ્રહ્મ માને છે। सदानंद અને चिद्रूप को ब्रह्म कहे तो वो भी भक्ति मार्ग अनुसार ही कहे हैं, ऐसे ही जाननो मायावादियों। क्योंकि जा शास्त्र को जो अंगीकार कर लेवे हैं वो पुरुष वह शास्त्र के मत को ही अपनो मुख्य सिद्धांत माने हैं। અને અંધહસ્તી ન્યાયથી જેટલું એ શાસ્ત્રમાં વર્ણન થયું ઈશ્વરનું એટલા દેશનું એ વર્ણન ઈશ્વરનું કરે છે। તો પછી આ માયાવાદી મતથી પણ ફલ પ્રાપ્તિ થાય એમાં શું વાંધો? આ શંકા છે। એનો જવાબ આપે છે, હવે જુઓ શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં એનો જવાબ આપે છે। तहाँ उत्तर देते हैं कि मायावादी के मत में मोक्ष कोई पुरुष को होवे तो भी मायावाद भगवत भजन को साधक नहीं हो सके हैं।
ता उत्तर देवे हैं कि मायावादी के मत में मोक्ष कोई पुरुष को होवे तो भी मायावाद भगवत भजन को साधक नहीं है. એટલે કોઈ પુરુષનો મોક્ષ થાય જ નહીં. જોકે પણ માનો કે કોઈનો થયો પણ તો પણ માયાવાદ છે ભગવત ભજનનો સાધક બનતો નથી. 100 વાતની એક વાત, વન્સ ઇન ફોર ઓલ સમજી જાઓ. કદાચ એનો માનો કે કોઈનો મોક્ષ થાય જ નહીં માયાવાદ આદિ મતોમાં, કેમ કે માયાવાદ મત જે છે એ જ શુદ્ધ ભજનનું વારણ કરનારો છે. તો માયાવાદ આદિ મતોની અંદર કોઈનો મોક્ષ ન થાય, પરંતુ માની લ્યો કે કોઈને થાય પણ તો પણ માયાવાદ છે ભગવત ભજનનો સાધક થતો નથી, साधक नहीं होवे हैं. जैसे बिल्व मंगल जो पूर्वावस्था में विरुद्धाचरण वाले भी हते. એટલે બિલ્વ મંગલ હતા, અંધ હતા, તો એણે એ માયાવાદી હતા. પૂર્વ અવસ્થામાં એણે જે માયાવાદનો મત છે એ પ્રમાણે એનું જીવન હતું, વિરુદ્ધાચરણ કરવા વાળા હતા ભક્તિ માર્ગથી. તો પૂર્વ अवस्था में विरुद्धाचरण वाले भी हते, परंतु पीछे प्रबल भक्ति करी के मोक्ष को प्राप्त भय है. बिल्व मंगल छे एनी भक्ति प्राप्त थई एनी पूर्व अवस्थामां ए मायावादी हता. अने भक्ति मार्गथी विरुद्धाचरण हतुं. मायावाद मत प्रमाणे जगत ने मिथ्या मानવું, ईश्वरने मिथ्या मानवा, माया सबल मानवा, समझण, जीवने ब्रह्म मानવું, आ બધું विरुद्धाचरण હતું. प्रबल भक्ति करी के मोक्ष को प्राप्त भये, અને પછી પ્રબલ ભક્તિ કરીને નામ માત્રના માયાવાદી થયા. પછી એને માયાવાદમાં નિષ્ઠા ન રહી, ભક્તિમાં એને નિષ્ઠા થઈ ગઈ, એના કારણે એનો મોક્ષ થયો છે. આવું બીજું દ્રષ્ટાંત છે મધુસૂદન સરસ્વતી. એ મધુસૂદન સરસ્વતી છે એ પણ માયાવાદી હતા, પરંતુ જ્યારે પ્રભુમાં એની ભક્તિ થઈ, કૃષ્ણમાં એની અનન્ય ભક્તિ થઈ, મહાપ્રભુજીના ફ્રેન્ડ હતા. મધુસૂદન સરસ્વતી મહાપ્રભુજીના ફ્રેન્ડ હતા. પછી તો એમાં ભક્તિનું કેવું શું, સમજો. એ પણ માયાવાદી હતા, એને પણ મુક્તિ પ્રાપ્ત થઈ. એટલે પ્રબલ ભક્તિ કરી કે મોક્ષ કો પ્રાપ્ત ભય, ऐसे प्रबल भक्ति होय तो नाम मात्र को मायावादी भी होय तो भी मोक्ष होई जावे है. એટલે આવી પ્રબલ ભક્તિ કરે મધુસૂદન સરસ્વતી જેવી કે બિલ્વ મંગલ જેવી, તો એ નામ માત્ર કો માયાવાદી, એટલે નામ માત્રના માયાવાદી. પણ માયાવાદ જે છે એમાં એને કોઈ નિષ્ઠા નથી. પહેલા માયાવાદની અંદર હતા, પણ જ્યારે પ્રભુમાં એની એવી ભક્તિ થઈ ત્યારે એ પ્રભુની ભક્તિમાં એવા રંગાઈ ગયા. બિલ્વ મંગલ છે, મધુસૂદન છે, તો એને મોક્ષ પ્રાપ્ત થાય છે. આવા નામ માત્રના માયાવાદીઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કેમ કે પ્રબલ ભક્તિને કારણે મોક્ષની પ્રાપ્તિ એને થઈ છે. એ નામ માત્રના માયાવાદી, એટલે માયાવાદમાં એને કોઈ હવે નિષ્ઠા નથી રહી, ભગવાનમાં એની નિષ્ઠા છે, ભગવાનમાં એની ભક્તિ છે. ભગવાનને મિથ્યા નથી માનતા, સમજો. જે શ્રી કૃષ્ણ છે, શ્રી રામ છે, એને મિથ્યા માનતા નથી. આવવાની મિથ્યા માનતા હોય તો પછી ભક્તિનો શું કામ? જેની ભક્તિ કરતા હોય એને તમે મિથ્યા માનતા હોય તો એનું કાંઈ મિનિંગ જ નહીં ને. સમજમાં આવે? હું તમને મિથ્યા માનતો હોય પછી તમને તમારું સ્વાગત કરું તો મિથ્યા વ્યક્તિનું સ્વાગત કરવાથી ફાયદો શું? સમજમાં આવે? એવી રીતના જે ઈશ્વરને મિથ્યા માને છે માયાવાદીઓ, એવા લોકોને કંઈ ફળ ન મળે. પરંતુ જ્યાં એની પ્રબલ ભક્તિ સિદ્ધ થાય ને નામ માત્રના માયાવાદી રહે અને ભક્તિ માર્ગથી અવિરુદ્ધ આચરણ હોય,
તો એને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. જેમ બિલ્વ મંગલ છે, મધુસૂદન છે. હા, પછી ભગવાનની ભક્તિમાં એવા રંગાઈ ગયા તો એને મોક્ષ પ્રાપ્ત થઈ જાય. તો નામ માત્ર ક માયાવાદી भी હોય तो भी मोक्ष हो ही जावे है. यदि मायावाद को पक्षपात नहीं करे तो, जो मायावाद नो मत नो पक्षपात न करे तो, પણ માયાવાદના પક્ષપાત કરે કે જગત મિથ્યા છે ને ઈશ્વર મિથ્યા છે, તો પછી એને મોક્ષ પ્રાપ્ત ન થાય. સમજમાં આવે છે ને વાત? यदि मायावाद को पक्षपात नहीं करे तो मोक्ष होवे है. क्योंकि मायावाद की रीति सो भगवान में विपरीत भावना करी के अज्ञान की कल्पित बुद्धि हो जाए तो भक्ति सर्वथा सिद्ध नहीं होवे है. मायावाद की रीति सो भगवान में विपरीत भावना करी के, એટલે ભગવાન જે છે એ મિથ્યા છે, એ તો માયાના કારણે એની અંદર સામર્થ્ય આવ્યું છે સાકાર બનવાનું. બાકી ભગવાનમાં ક્યાં કાંઈ સામર્થ્ય છે? ભગવાન તો સાવ પરાધીન છે, માયાના કારણે એ સાકાર બને છે. આવું જ્યારે ભગવાનની અંદર સામર્થ્ય ન માને તો ભગવાન में ऐसी विपरीत भावना करी के अज्ञान की कल्पित बुद्धि हो जाए. આવું અજ્ઞાન કલ્પિત જો એની બુદ્ધિ હોય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય, ભગવાનની લીલાને, ભગવાનના સ્વરૂપને, ભગવાનના સાકાર સ્વરૂપને એ જો મિથ્યા માને કે માયા સબલ ઈશ્વર માને તો ભક્તિ સર્વથા સિદ્ધ નહીં હોવે હે. તો કોઈ દિવસ એને ભક્તિ સિદ્ધ થાય જ નહીં. યાસો मायावादादि मत में भक्ति विरुद्धाचरण होय वैसो फल प्राप्ति को निश्चय नहीं हो सके है. ये बात सिद्ध भई. એટલા માટે માયાવાદાદि मत में भक्ति विरुद्धाचरण जो होय तो એને ફલ પ્રાપ્તિ ન થાય. આ વાત અહીંયા સિદ્ધ કરી શ્રી મહાપ્રભુજીએ. માયાવાદ આદિ મતોમાં જો એ ભક્તિ માર્ગથી અવિરુદ્ધ આચરણ કરે અને જો પરબ્રહ્મમાં એવી એને દ્રઢ ભક્તિ થાય તો એને મોક્ષ થઈ શકે. નામ માત્રના માયાવાદી હોય તો એને મોક્ષ થઈ શકે. ભક્તિ માર્ગથી અવિરુદ્ધ આચરણ હોય, પરબ્રહ્મ શ્રી કૃષ્ણમાં એની ભક્તિ હોય તો એને મોક્ષ થઈ શકે છે. જેમ બિલ્વ મંગલ છે, જેમ મધુસૂદન છે. આપણે એનો આવરણ ભંગ જોઈ લે, પ્રકાશ ટીકા ગુજરાતીમાં પણ જોઈ લે, વધારે આપણને આ વાત સમજમાં આવશે. ગુજરાતીમાં પેજ નંબર 228 ઉપર જુઓ. ભક્તિ માર્ગાનુસારેણ મતાંતર ગતા નરાઃ ભજંતી બોધયંતીવ વિરુદ્ધમ ન બાધ્યતે નૈકાંતિકમ ફલમ તેષામ વિરુદ્ધાચરણાત ક્વચિત. મતાંતરમાં રહેલા પુરુષો ભક્તિ માર્ગ અનુસારે ભજન કરે અને તેને અનુસારે જ પદાર્થનો બોધ કરે. એટલે જગત છે મિથ્યા નથી, પ્રપંચ છે બ્રહ્માત્મક છે, પરબ્રહ્મ છે, શ્રી કૃષ્ણ છે, ભગવાનને મિથ્યા ન માને, માયા સબલ ઈશ્વર ન માને તો ભક્તિ માર્ગ અનુસાર બોધ કરે. આ પ્રકારે અવિરુદ્ધ ભજન બાધિત થતું નથી. એટલે ભક્તિ માર્ગથી વિરુદ્ધ ન કરે, ભક્તિ માર્ગથી અવિરુદ્ધ આચરણ હોય તો એને બાધારૂપ ન થાય. એમ અવિરુદ્ધ ભજન બાધિત થતું નથી. પણ હા, અવિરુદ્ધ ભજન છે એનું બાધિત નથી થતું, એટલે એને ફલરૂપ થાય છે, મોક્ષ મળે છે. પણ તેઓને સ્વમત અનુસારે ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણ વડે સિદ્ધ ફલ મોક્ષ થતું નથી. પણ સ્વમતાનુસારે ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણ કરે એટલે માયાવાદમાં રહીને, માયાવાદ મતમાં રહીને એ ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણ કરે તો એને મોક્ષરૂપી ફલ પ્રાપ્ત ન થાય. પ્રકાશ આ પ્રકારે
મતાંતરનું નિરૂપણ કરીને તે મતાંતરોમાં ફલનો અભાવ છે એમ કહે છે. એટલે માયાવાદાદી મતો જે છે એની અંદર મોક્ષ ફલ પ્રાપ્ત થતું નથી. કોઈને એવી શંકા થાય કે ગમે તે માર્ગમાં સ્થિતિ કરીને ભગવદ્ ભજન થાય તો ફલ પ્રાપ્ત થાય છે. ભલન માયાવાદ મત માર્યા ભજન તો કરે છે ને. કોઈ આવી શંકા કરે કે ભાઈ ગમે એ માર્ગ મારીએ ભગવાનનું ભજન કરી રહ્યા છે એટલે ફલ થશે, આવી કોઈ આર્ગ્યુમેન્ટ કરે તો એનો જવાબ આપે છે મહાપ્રભુજી, એમ થવાથી બ્રહ્મવાદનો ભક્તિ માર્ગમાં ઉપયોગ થાય નહીં. સમજો, ગમે એ માર્ગમાં રહીને ભજન કરે તો ફલ પ્રાપ્ત થતું હોય તો પછી એટલો બ્રહ્મવાદ સમજાવ્યો અને એ બ્રહ્મવાદનો ઉપયોગ શેમાં છે? ભક્તિ માર્ગમાં છે. સમજો, આજે બી શાસ્ત્રાર્થ પ્રકરણમાં આપણને સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, બ્રહ્મ પ્રકરણ સમજાયું. એ બધો બ્રહ્મવાદનો ઉપયોગ ભગવાનની ભક્તિ થવામાં છે એવું મહાપ્રભુજી કહેજો. બ્રહ્મવાદનો ભક્તિમાં ઉપયોગ થાય છે કે બ્રહ્મવાદથી ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય છે અને મહાત્મ્ય જ્ઞાનથી પ્રભુમાં સુદૃઢ સ્નેહ થાય છે અને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સ્નેહ હોય એને જ ભક્તિ કહેવામાં આવે છે. આ રીતે બ્રહ્મવાદનો ઉપયોગ ભક્તિમાં છે. અને જો માયાવાદ આદિ મતોની અંદર રહીને ભક્તિ કરવાથી જો મુક્તિ મળતી હોય તો બ્રહ્મવાદનો કાંઈ ઉપયોગ ભક્તિમાં ન થાય. સમજો, કોઈ પણ માર્ગમાં રહીને ભક્તિ કરવાથી જો મુક્તિ મળી જતી હોય તો બ્રહ્મવાદનો ભક્તિમાં ઉપયોગ થાય નહીં. આ હેતુને લીધે બ્રહ્મવાદ વિરુદ્ધ માર્ગમાં, સમજો, જે મહાપ્રભુજીએ બ્રહ્મવાદ સમજાવ્યો શાસ્ત્રાર્થ પ્રકરણમાં, એ બ્રહ્મવાદથી વિરુદ્ધ માર્ગમાં વર્તનારાઓને ભગવદ્ ભજનમાં પણ ફલનો અભાવ છે. બ્રહ્મવાદથી વિરુદ્ધ વર્તનારાઓ જે છે એ ભગવાનનું ભજન કરતા હોય તો પણ ફલનો અભાવ છે. જગતને મિથ્યા માનતા હોય, પુરુષોત્તમને મિથ્યા માનતા હોય, હવે એ પાછા ભજન કરતા હોય તો શું ફલ મળે? કાંઈ ન મળે. એટલે બ્રહ્મવાદનો ઉપયોગ ભક્તિમાં છે. સમજમાં આવે છે ને કે બ્રહ્મવાદ વિરુદ્ધ માર્ગમાં જે માયાવાદ છે એમાં વર્તનારાઓને ભગવદ્ ભજનમાં પણ ફલનો અભાવ છે. માયાવાદાદિના મતમાં શ્રી કૃષ્ણાદિક વ્યવહાર સિદ્ધ હોવાથી તે બ્રહ્મ થવાને યોગ્ય નથી. માયાવાદ મતોમાં શ્રી કૃષ્ણ છે એ તો એ વ્યવહારિક સત્ય છે. સમજો, એ કોઈ પારમાર્થિક સત્ય થોડું છે, એ તો વ્યવહારિક સત્ય છે જેમાં જગતના પદાર્થો છે, જે માયાસબલ ઈશ્વર છે. તો કૃષ્ણને શું માને છે? કોઈ પારમાર્થિક સત્ય નથી માનતા, કોઈ અલૌકિક નથી માનતા. આપણી ભાષામાં લૌકિક માને છે. આપણી ભાષામાં એને વ્યવહારિક સત્ય કહે છે, આપણે એને લૌકિક કહીએ. એ જેને પારમાર્થિક સત્ય કહે છે, આપણે એને અલૌકિક કહીએ. સમજમાં આવ્યું ને? એની ટર્મિનોલોજી અલગ છે થોડી, એ અહીંયા વાપરી છે કે માયાવાદાદી મતમાં શ્રી કૃષ્ણાદિ વ્યવહાર સિદ્ધ હોવાથી, એટલે એની સાથે વ્યવહાર થતો હોવાથી, એટલે જેની સાથે વ્યવહાર થાય બધું મિથ્યા, એવો એનો મત છે. જગતની અંદર તમે બધું પદાર્થો સાથે વ્યવહાર કરી શકો, એને જોઈ શકો, બધું મિથ્યા છે. તો કૃષ્ણ છે એનું રૂપ છે, એ સાકાર છે, એની લીલાઓ છે, એના ગુણ છે, મિથ્યા. કંઈક સાકાર દેખાણું, કંઈક એમાં ગુણ દેખાણા, કંઈક લીલા દેખાણી, મિથ્યા. આ માયાવાદીઓનો મત છે. તો માયાવાદાદી મતમાં શ્રી કૃષ્ણાદિક વ્યવહાર સિદ્ધ હોવાથી તે બ્રહ્મ થવાને યોગ્ય નથી. સમજણ? બ્રહ્મ તો નિર્ગુણ, નિરાકાર, નિર્ધર્મક, અવ્યવહાર્ય છે ને, એવું માને છે. કેમ કે માયાવાદીઓ ઈશ્વરને પણ પરમાર્થ સત્ય માનતા નથી, એને વ્યાવહારિક સત્ય માને છે. વળી તેઓ ઈશ્વરને સદાનંદ
ચિત્ત સ્વરૂપ કહે છે. પણ તેઓના મતમાં તે પ્રકારે પદાર્થ સિદ્ધિના અભાવને લીધે તેઓ ભક્તિ માર્ગ અનુસારે જ એમ કહે છે. એમ સમજવું. જ્યારે એ જીવ, ઈશ્વર વગેરે પદાર્થો વિશે ભક્તિ માર્ગ અનુસાર બોલે ત્યારે તેઓને શાસ્ત્ર જ્ઞાપિત સિદ્ધાંત જણાય છે. તો પણ તેટલાથી મોક્ષ થતો નથી. વળી તેઓ ઈશ્વરને સદાનંદ ચિદરૂપ કહે છે. પણ તેઓના મતમાં તે પ્રકારે પદાર્થ સિદ્ધિના અભાવને લીધે કહે છે, પણ એ રીતના એ સિદ્ધ થતું નથી માયાવાદી મતોમાં. જેમ આપણે ત્યાં સિદ્ધ થાય છે સચ્ચિદાનંદ બ્રહ્મનું સ્વરૂપ, કે બ્રહ્મમાંથી જ આ જગત પ્રગટ થયું, બ્રહ્મમાંથી આ જીવો પ્રગટ થયા, બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ છે, એવું ત્યાં સિદ્ધ થતું નથી સિદ્ધિના અભાવને લીધે. જુઓ, સમજમાં આવે છે? કહેવાથી એ ચાલશે નહીં, સિદ્ધ કરવું પડશે. તમે સચ્ચિદાનંદ બ્રહ્મને માનો છો તો સિદ્ધ કરીને બતાવો. આપણા મહાપ્રભુજીએ તો કરીને બતાવ્યું કે બ્રહ્મના સદંશમાંથી જગત થયું, બ્રહ્મના ચિદંશમાંથી આ બધું જીવો થયા, બ્રહ્મના આનંદાંશમાંથી અંતર્યામી થયા, બ્રહ્મ જ આ જગતના નામ રૂપ લઈને ક્રીડા કરે છે. તો આપણે ત્યાં બ્રહ્મનું સચ્ચિદાનંદ તત્વ સિદ્ધ થાય છે, એને ત્યાં તો જગત મિથ્યા માનો છો. જીવ છે એને બ્રહ્મ માની બેઠા. જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, જીવો બ્રહ્મ એવ ના પરે, જીવ જ બ્રહ્મ છે. આમાં સચ્ચિદાનંદ ત્યાં સિદ્ધ થઈ કેવી રીતના? તેથી મહાપ્રભુજી કહે છે કે ભાઈ એમના મતમાં આ રીતના સદાનંદ ચિત્ત સ્વરૂપ જે એ લોકો કહે છે, પરંતુ એમાં સિદ્ધ થતું નથી. તો એવા સિદ્ધિના અભાવને લીધે તેઓ ભક્તિ માર્ગ અનુસાર જ એમ કહે, ભક્તિ માર્ગ અનુસારે જ એમ કહે છે એમ સમજવું. જ્યારે તે જીવ, ઈશ્વર વગેરે પદાર્થો વિશે ભક્તિ માર્ગ અનુસાર બોલે ત્યારે તેઓનો શાસ્ત્ર જ્ઞાપિત સિદ્ધાંત જણાય છે. તો પણ તેટલાથી મોક્ષ થતો નથી. કેમ? કેમ કે કોઈ પુરુષને ભક્તિના અતિશય વડે, એટલે કે ભક્તિના એવા ઉદ્રેકને કારણે નામ માત્રથી માયાવાદિત્વ હોય, એટલે નામ માત્રના માયાવાદી હોય, પરંતુ ભક્તિ માર્ગમાં નિષ્ઠાવાળા હોય, ભક્તિ માર્ગથી અવિરુદ્ધ આચરણ હોય, શ્રી કૃષ્ણને મિથ્યા માનતા ન હોય, જગતને મિથ્યા માનતા ન હોય ને નામ માત્રના માયાવાદી હોય તો મોક્ષ મળી જાય. જેમ અત્યારે નામ માત્રના વૈષ્ણવ હોય ને, કે વૈષ્ણવ છે પણ કેવા, તો કે નામ માત્રના. નામ માત્રના એટલે શું? કંઠી બાંધી લીધી, પણ મહાપ્રભુજીના કોઈ ગ્રંથોનું, કોઈ સંપ્રદાયનું કે કોઈ સંપ્રદાયની સાધના પ્રણાલીનું નથી જ્ઞાન, નથી આચરણ, એને નામ માત્રના વૈષ્ણવ કહેવાય. સમજાણું? બ્રહ્મ સંબંધ લઈ લીધું, ટકેસર ભાજી, ટકેસર ખાજા, પણ ખબર કાંઈ સંપ્રદાયની કોઈ જાતની ખબર એને ન હોય, અન્યાશ્રય કરતા હોય, પછી સાધના પ્રણાલીનું કોઈ જ્ઞાન ન હોય, ન કોઈ મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન હોય, ન એનું આચરણ પણ એવું હોય, તો એ નામ માત્રના વૈષ્ણવ કહેવાય. કે ભાઈ કેવા પૂરતા, હા આવી ગયા એવા. તો એવી રીતના નામ માત્રના કેવલ માયાવાદી હોય, પણ ભક્તિના ઉદ્રેકને કારણે કૃષ્ણને પરબ્રહ્મ માને, કૃષ્ણને મિથ્યા ન માને, તો મોક્ષ મળી શકે. જેમ બિલ્લુ મંગલને મળી ગયો, જેમ મધુસૂદનને મળી ગયો. સમજમાં આવી વાત? જો કોઈ પુરુષો ભક્તિના અતિશય વડે, એટલે ભક્તિના ઉદ્રેક, એટલે એની ભક્તિ એવી સ્ટ્રોંગ હોય, તો ભક્તિના ઉદ્રેક વડે નામ માત્રથી માયાવાદિત્વ હોય. હવે સમજો નામ માત્રથી માયાવાદિત્વ એટલે શું? મેં તમને વૈષ્ણવનું નામ માત્રત્વ વૈષ્ણવત્વ સમજાયું, એની જેમ નામ માત્રના માયાવાદી સમજી જાવ તમે. પણ સ્વમતનો પક્ષપાત ન હોય, એટલે માયાવાદનો પક્ષપાત ન કરે,
સ્વમતનો એટલે માયાવાદ આદિ મતનો પક્ષપાત ન કરે અને ભક્તિનો જ પક્ષપાત કરે તો બિલ્વમંગલ આદિની પેઠે મોક્ષ થાય છે. તો બિલ્વમંગલ છે, પછી મધુસૂદન સરસ્વતી છે, એની જેમ મોક્ષ થઈ શકે. પરંતુ ભક્તિ માર્ગ વિરુદ્ધાચરણ હોય, ભક્તિ માર્ગ વિરુદ્ધાચરણ એટલે પરબ્રહ્મ જે કૃષ્ણ છે એને મિથ્યા માને. સમજો, જે બી અવતારો છે પ્રભુના લીલા અવતારો, એને જો મિથ્યા માનવા માંડી જાય, જગતને પ્રપંચને મિથ્યા માને, તો ભક્તિ માર્ગ વિરુદ્ધાચરણ હોય આવું. એટલે ભગવાનને સ્વજ્ઞાન કલ્પિત ધારતો હોય તો ભક્તિ કરવા છતાં પણ મોક્ષ થતો નથી. સમજો, એટલે કે ભગવાનને સ્વ અજ્ઞાન કલ્પિત ધારતો હોય. સ્વાજ્ઞાન કલ્પિત એટલે અજ્ઞાનથી કલ્પિત છે, મિથ્યા છે, માયિક છે, એવું જો ઈશ્વરને માનતો હોય તો એને મોક્ષ થતો નથી. ભક્તિ કરતો હોય તોય ન થાય. સમજાણું ને? સ્વ અજ્ઞાન કલ્પિત એટલે માયાવાદીઓ જેમ બધું મિથ્યા માને એવી રીતના ઈશ્વરને એ અજ્ઞાન કલ્પિત માને, મિથ્યા માને, તો એને ફલ પ્રાપ્તિ ન થાય. ભલે એમાં ભક્તિ કરતો હોય તો પણ. ભક્તિ કરવા છતાં હવે જેની ભક્તિ કરે એને પાછું એ અજ્ઞાન કલ્પિત માને, મિથ્યા માને, તો મોક્ષ કેવી રીતના થાય ભાઈ? ન થાય ને. આપણે આવરણભંગ, હા, આવરણભંગમાં શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે આ પ્રકારે પ્રમેય અંશમાં મતાંતરનું નિરાકરણ કરીને, એટલે પ્રમેયની બાબતમાં મતાંતર એટલે માયાવાદ આદિ મતોનું નિરાકરણ કરીને સાધન અંશમાં વૈરાગ્ય આદિના અંગ વડે એક અંગનું દ્રઢપણું કરવાનું કહ્યું છે. જે હમણાં આપણે કારિકા જોઈ ને, એકેના આપી દ્રઢે નહીં શબ્દ. એકે નાપી દ્રઢે નૈષમ ભજન સિદ્ધિ મવાપનું. એમાં જે કહ્યું ને કે ભાઈ એક અંગ જો દ્રઢતાથી આચરણ કરવામાં આવે તો ફલની પ્રાપ્તિ થાય છે. હા, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને પ્રેમ. તો આ સાધન અંશમાં વૈરાગ્ય આદિના અંગ વડે એક અંગનું દ્રઢપણું કરવાનું કહ્યું છે. તો આ માયાવાદ આદિ મતોની અંદર જે છે એમાં તો સંન્યાસની વાત છે, વૈરાગ્યની વાત છે. તો વૈરાગ્ય તો છે ને, એમાં એક અંગ તો દ્રઢ છે ને. અને બીજા અંગનું કાંઈ વૈકલ્ય હોય એટલે કે પરફેક્ટ ન હોય, વિકલાંગ હોય, બીજા અંગો જે છે એનું વૈકલ્ય હોય તો પણ ફલ સિદ્ધિનો અંગીકાર કહેલો છે. એટલે એકે ના આપી દ્રઢે નહીં સમ ભજન સિદ્ધિમાં વાપનું યાદ એમ કહ્યું છે ને. તો એક અંગ દ્રઢ હોય ને બીજા અંગનું વૈકલ્ય હોય તો એ ફલ સિદ્ધિ થાય છે, એવું તો તમે કહ્યું છે ને. અને બીજા અંગનું કાંઈ વૈકલ્ય હોય તો પણ ફલ સિદ્ધિનો અંગીકાર કહેલો છે. તેથી માયાવાદીની રીત પ્રમાણે વિપરીત જ્ઞાનથી થયેલા જ્ઞાનાંગનું વૈકલ્ય થવાથી ફલ થાય છે. એટલે વિપરીત જ્ઞાનથી થયેલા જ્ઞાનના જે બીજા અંગો છે, જ્ઞાન અંગોનું વૈકલ્ય થવાથી પણ ફલ સિદ્ધિ થાય છે. આવી અહીંયા શંકા કોઈ કરે, પુરુષોત્તમજી આ શંકા ઉઠાવી છે કે જેમ તમે કીધું ને કે વૈરાગ્ય હોય, વૈરાગ્ય આદિના અંગ વડે એક અંગનું દ્રઢપણું હોય અને બીજા બધા અંગો જે છે દ્રઢ ન હોય પણ એક અંગ દ્રઢ હોય તો એને ફલ થાય છે. એવી રીતના માયાવાદીની રીત પ્રમાણે વિપરીત જ્ઞાન થયેલા, કેમ કે એના મતમાં તો આવું વિપરીત જ્ઞાન છે ને આપણા બ્રહ્મવાદથી. તો વિપરીત જ્ઞાનથી થયેલા જ્ઞાન અંગનું વૈકલ્ય થવાથી, જ્ઞાનના અંગો જે છે એનું વૈકલ્ય
થવાથી ફલ થાય છે, આવા પ્રકારની કોઈ આર્ગ્યુમેન્ટ કરે તો પુરુષોત્તમજી એનો જવાબ આપે છે, એનું ખંડન કરે છે કે બ્રહ્મવાદ સિવાય અન્યથા જ્ઞાનથી માનેલા ઈશ્વરના ભજનથી ભજનનું ફલ થતું નથી. બ્રહ્મવાદ સિવાય, સમજો, બ્રહ્મવાદ સિવાય અન્યથા જ્ઞાનથી, અન્યથા જ્ઞાન એટલે બ્રહ્મવાદ સિવાય તમે અન્યથા જ્ઞાન હોય કે જગત મિથ્યા છે, આ જગત છે એ માયાનું કાર્ય છે, ઈશ્વર જે છે માયા સબલ છે, મિથ્યા છે, આવું અન્યથા જ્ઞાન, બ્રહ્મવાદનું જ્ઞાન ન હોય બ્રહ્મવાદ સિવાય. બ્રહ્મવાદ એટલે શું? જગત છે બ્રહ્માત્મક છે, જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ બ્રહ્મ છે, બ્રહ્મમાંથી પ્રગટ થયું છે, બ્રહ્મમાં સ્થિત છે, બ્રહ્મમાં લય થવાનું છે, બ્રહ્મ જ કરતા છે, આ બ્રહ્મવાદ આપણો. તો બ્રહ્મવાદ સિવાય અન્યથા જ્ઞાનથી, અન્યથા જ્ઞાન માયાવાદીઓનું છે કે જગત મિથ્યા છે, જીવ છે એ તો બ્રહ્મ જ છે. જેમ આપણે બ્રહ્મનો અંશ માનીએ છીએ ને એમ એ લોકો અંશ નથી માનતા, જીવ છે એ તો બ્રહ્મ જ છે, અહમ બ્રહ્માસ્મિ. તો આવા અન્યથા જ્ઞાનથી માનેલા ઈશ્વરના ભજનથી ભજનનું ફલ પ્રાપ્ત થતું નથી. સમજમાં આવે છે ને? બ્રહ્મવાદ પ્રમાણે ભજન કરવામાં આવે તો ફલ પ્રાપ્ત થાય છે. તમે માયાવાદી મતોની અંદર આવા અન્યથા જ્ઞાનથી ઈશ્વરનું ભજન કરતા હોય તો ફલ પ્રાપ્ત થતું નથી. કેમ કે તેઓ કૃષ્ણાદિ ઈશ્વરને તેઓના મતમાં વ્યવહાર્ય માને છે, અર્થાત સ્વ અજ્ઞાન કલ્પિત માને છે. છે ને? કૃષ્ણને શું માને છે? મિથ્યા માને છે, અજ્ઞાન કલ્પિત માને છે. હવે જેનું ભજન કરવું હોય એને જ જો તમે અજ્ઞાન કલ્પિત માનતા હોય તો ફલ મળે? કાંઈ ન મળે. કેમ એને ભગવત ભજનનું ફલ નથી થતું? કેમ કે તેઓ શ્રી કૃષ્ણાદિક ઈશ્વરને તેઓના મતમાં વ્યવહાર્ય માને છે. વ્યવહાર્ય માને છે અર્થાત સ્વ અજ્ઞાન કલ્પિત માને છે, એટલે મિથ્યા માને છે. કોઈ સ્થળે ભગવાનને સદાનંદ ચિત્ત સ્વરૂપ કહે છે, પણ તે કહેવું સ્વમતાનુસાર નથી, પણ ભક્તિ મતાનુસાર છે. તેટલાથી જ તેઓને એકાંતિક ફલ મોક્ષ થતું નથી. સમજમાં આવ્યું ને? કે એ લોકો જે પરબ્રહ્મ છે, જે શ્રી કૃષ્ણ છે, એને એ સ્વ અજ્ઞાન કલ્પિત માને છે, મિથ્યા માને છે, વ્યાવહારિક માને છે. એટલે એના મતોની અંદર કદાચ એને સચ્ચિદાનંદ રૂપ કહ્યું હોય તો પણ એને એકાંતિક ફલ મોક્ષ ફલ પ્રાપ્ત થતું નથી. કેમ કે પરબ્રહ્મને સ્વ અજ્ઞાન કલ્પિત માને છે, મિથ્યા માને છે. એટલા માટે કદાપી કોઈ એમ શંકા કરે કે ભાઈ બિલ્વમંગલની પૂર્વાવસ્થામાં તેનું વિરુદ્ધ આચરણ હતું. બિલ્વમંગલ છે એને એવી ભક્તિ, સુદૃઢ ભક્તિ થઈ ન હતી. એની પહેલાં તો એ માયાવાદી હતા અને એમાં એને પૂર્વાવસ્થામાં વિરુદ્ધ આચરણ કર્યું છે ભક્તિ માર્ગથી, તો પણ તેને મોક્ષ સિદ્ધિ થઈ છે, એ પ્રસિદ્ધ છે. માટે એકાંતિક ફલ કેમ ન થાય, આવી કોઈ શંકા કરે કે બિલ્વમંગલને તો એની પૂર્વ જે ભક્તિ એને પ્રાપ્ત થઈ ન હતી, એની પૂર્વ અવસ્થામાં તો એનું આચરણ ભક્તિ માર્ગથી વિરુદ્ધ હતું, તો પણ એને ફલ સિદ્ધિ થઈ છે. તો તમે એવું શા માટે કહો છો કે એકાંતિક ફલ મોક્ષ ન થાય માયાવાદાદી મતોમાં? એવી શંકા દૂર કરવા માટે કહે છે કે માયાવાદ થકી બીજા વિરુદ્ધ આચરણનો ભગવાન હૃદયમાં રહીને નાશ કરે તે વિશે એકાદશ સ્કંધમાં કહ્યું છે. એટલે માયાવાદ થકી બીજા જે વિરુદ્ધ આચરણનો ભગવાન હૃદય, જ્યારે ભગવાનની ભક્તિ કરે અને ત્યારે પ્રભુ એના હૃદયમાં રહીને એવા આચરણનો
નાશ કરે છે. એવું એકાદશ સ્કંધમાં કહે છે. એકાદશ સ્કંધનો શ્લોક પણ અહીંયા આપેલો છે પુરુષોત્તમજીએ. સ્વપાદમૂલમ ભજત પ્રિયસ્ય ત્યક્તાન્ય ભાવસ્ય હરિપરેશ વિકર્મ યશ્ચોત્પતિતં કથંચિદ ઉનોતિ સર્વં હૃદિ સન્નિવિષ્ટ. વિકર્મ યશ્ચોત્પતિતં કથંચિદ ધુનોતિ સર્વમ હૃદિ સન્નિવિષ્ટ. એટલે હૃદયમાં રહેલું જે વિરુદ્ધ આચરણ છે એને ધુનોતિ, એનો નાશ કરે છે. પોતાના ચરણારવિંદને ભજતો અને પ્રિય અન્ય ભાવનો ત્યાગ કરનાર એવા પુરુષના હૃદયમાં કોઈ વખત કાંઈ વિરુદ્ધાચરણ થાય તો હૃદયમાં રહેલા ભગવાન તેનો એટલે કે એના વિરુદ્ધાચરણનો નાશ કરે છે. ધુનોતિ સર્વમ હૃદિ સન્નિવિષ્ટ. એટલે જે ભગવાનના ચરણારવિંદની અનન્યતાથી ભક્તિ કરતા હોય એના જીવનમાં કદાચ કોઈ પ્રમાદ વશાત એવું વિરુદ્ધ આચરણ થાય તો ભગવાન એના હૃદયમાં બિરાજેલા પ્રભુ છે એ એના વિરુદ્ધ આચરણનો નાશ કરે છે. આ વાક્યથી પોતાના મતના પક્ષપાત રહિત, જુઓ પોતાનો મત એટલે માયાવાદ, આ વાક્યથી પોતાનો મત એટલે કે જે માયાવાદ આદિ મત છે એમાં પક્ષપાત રહિત બિલ્લુ મંગલના વિરુદ્ધ આચરણનો નાશ થયો. કેમ કે ભગવાનની એવી સુદૃઢ ભક્તિ એણે કરી અને ભગવાન એના હૃદયમાં પધાર્યા, એને કારણે એનું જે પૂર્વનું જે વિરુદ્ધ આચરણ હતું એનો પ્રભુએ નાશ કર્યો. સમજમાં આવ્યું ને? તો એ વિરુદ્ધ આચરણનો નાશ થયો અને મોક્ષની પણ પ્રાપ્તિ થઈ. પણ વિપરીત જ્ઞાનથી થયેલા વૈકલ્યને લીધે તે પાપનો નાશ થવાનો તેમજ મોક્ષ થવાનો સંભવ નથી, એ વિશે શ્રુતિ કહે છે. પણ જે વિપરીત જ્ઞાન હોય, વિપરીત જ્ઞાન એટલે જે પરબ્રહ્મ કૃષ્ણ છે એને જ મિથ્યા માને, જેની ભક્તિ કરવી એને જ જો એ મિથ્યા માને તો આવું વિપરીત જ્ઞાનથી થયેલા, તો આવું વિપરીત જ્ઞાન જો હોય પણ વિપરીત જ્ઞાનથી થયેલા વૈકલ્યને લીધે પાપનો નાશ થવાનો તેમજ મોક્ષ થવાનો સંભવ નથી, એ વિશે શ્રુતિ એમ કહે છે કે યો અન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ પાપમમ ચોરેણાત્મ અપહારિણા. આત્મા એટલે ભગવાન જે સ્વરૂપમાં છે, જે શાસ્ત્રો જે રીતે પ્રભુના સ્વરૂપને સમજાવે છે તેને બીજે સ્વરૂપે જાણે છે, તે આત્મા અપહારી ચોરે શું પાપ નથી કર્યું. એટલે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ વર્ણન ન કરીને એને મિથ્યા માને, એનું અન્યથા વર્ણન કરે, એવા આત્મા અપહારી આત્મઘાતી ચોરે શું પાપ નથી કર્યું. એને તો બહુ મોટું પાપ કર્યું. આવું શ્રુતિ કહે છે. શ્રુતિ એમ કહે છે કે ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપનું વર્ણન ન કરીને એનું અન્યથા વર્ણન કરવું એ આત્મા અપહારી આત્મઘાતી ચોરે શું પાપ નથી કર્યું, મોટું પાપ કર્યું. એમ કે ભગવાનના સ્વરૂપને જેવું છે એવું અલૌકિક ન માનીને એને વ્યાવહારિક માનવું કે એને મિથ્યા માનવું કે એને મનઃકલ્પિત માનવું, આ તો ચોરે બહુ મોટું પાપ કર્યું છે. કેમ કે માયાવાદી એવું જ વર્ણન કરે છે ને બ્રહ્મનું. એટલે શ્રુતિનું આ અહીંયા શ્લોકનું કોટેશન પુરુષોત્તમજીએ ટાંક્યું કે જે પ્રભુનું સ્વરૂપ જે છે એનું અન્યથા રીતે વર્ણન કરતા હોય એવા આત્મા અપહારી ચોરે શું પાપ નથી કર્યું. આ શ્રુતિથી ભગવાનને વિશે અન્યથા ભાવથી મતાંતર્ગત પુરુષને મોક્ષનો સંભવ નથી. મતાંતર્ગત એટલે બીજા મતમાં રહેલા, માયાવાદાદી મતમાં રહેલા
જે પુરુષ છે એ જો આ રીતના બ્રહ્મનું વર્ણન કરે, અન્યથા રીતે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત ઇત્યાદિમાં વર્ણિત છે, એનાથી અન્યથા રીતે જો એનું વર્ણન કરે તો એને મોક્ષ પ્રાપ્ત થતો નથી. ને એ આત્મા પહારી ચોરે શું પાપ નથી કર્યું. એટલે શ્રુતિથી ભગવાનને વિશે અન્યથા ભાવથી મતાંતર્ગત પુરુષને મોક્ષનો સંભવ નથી. માટે બ્રહ્મવાદ અનુસારે જ સર્વ પદાર્થનું અને ભગવાનનું યથાર્થ સ્વરૂપ જાણવું. એટલે બ્રહ્મવાદમાં જે રીતે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં, સર્વનિર્ણયમાં, ભાગવત સુબોધનીજીમાં જે રીતે પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું, એ જ રીતે ભગવાનના સ્વરૂપને, યથાર્થ સ્વરૂપને, યથાર્થ એટલે સાચું, શાસ્ત્ર વર્ણિત સ્વરૂપને જાણવું. જો અન્યથા રીતે એને વર્ણન કરવામાં આવે તો કિમ તેન કૃતમ પાપમ ચોરેણ આત્મા પહારીણ, ચોરેણ આત્મા પહારી. તો એ આત્મા પહારી જે છે, આત્મઘાતી છે, એ ચોર છે, એને શું પાપ નથી કર્યું એમ. આ રીતે આપણી 100મી કારિકા અહીંયા સંપન્ન થઈ. આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? એટલે જે આપણે બ્રહ્મવાદનું અવગાહન કર્યું અત્યાર સુધી, એનો વિનિયોગ ભક્તિમાં છે. આવું જો સમજીએ તો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય, જગતના સ્વરૂપનું જ્ઞાન થાય, જીવના સ્વરૂપનું જ્ઞાન થાય, પરમતનું નિરાકરણ થાય, પરમતનો કચરો જે બુદ્ધિમાં ભરાઈ ગયો હોય તો એ દૂર થાય. અને મહાપ્રભુજીએ જે આપણને આ આખો ગીતાર્થ સમજાવ્યો છે અહીંયા, એનું જ્ઞાન થાય. એનો નિષ્કર્ષ અહીંયા 100મી કારિકામાં મહાપ્રભુજીએ સમજાવ્યો. હવે આગળ કેવા ભક્તને ઉત્તમ કેવો, કેવા ભક્તને મધ્યમ કેવો, કેવા ભક્તને કનિષ્ઠ કેવો, અને કેવો ભક્ત જે શ્રવણાદિ કરવા વાળો છે એને કેવલ પાપનાશ થાય કે કેવલ ધર્મ સિદ્ધિ થાય, ભક્તિ ન થાય, એ બધી કેટેગરાઇઝ સમજાવી છે. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અને છેલ્લે પાપનાશ. એની ભક્તિથી કેવલ પાપનાશ થાય. જો એને પ્રભુમાં મહાત્મ્ય જ્ઞાનય ન હોય, સ્નેહય ન હોય, કાંઈ ન હોય, ભક્તિ માર્ગમાં ન હોય અને શ્રવણાદિ કરતો હોય, તો એવા શ્રવણાદિથી કેવલ પાપનાશ થાય છે. ઉભયોપ્ય ભાવે તું પાપનાશ તતો ભવે. એ આપણે આવતા વખતે જોશું. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ બધા પ્રકારોમાં પ્રભુજી આપણને સમજાવ્યા લાસ્ટમાં. એનું આપણે અવગાહન આવતે વખતે કરશું. હવે તમારે આ સમજાવવાનું છે. આગળના 2 શ્લોક બાકી છે, થોડું રિવિઝનમાં તમારે કરાવવાનું છે.